હેલો મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। પહેલાં તો તમને બધાને જય માતાજી। ને આજ તમને બતાવવાનો છું મારા ભાઈ નાનો એ શાકભાજી વાવી એ ખેતરમાં, એટલે નાનકડું ખેતર બનાવ્યું ને વાવી તમને બતાવું છું જોરદાર। ને એ પાણી રજા હોય શનિ રવિવાર એટલે પાણી એમાં પાય અઠવાડિયામાં એકવાર, ને સાંજે નિશાળ આવીને પાય ટાઈમ મળે તે કરીને તમને બતાવું છું। છોકરા ટીમ બંકા શું કર ખેતરમાં ખાતર વાય છે મિત્રો, ખાતર નાખે રસા મતલબ ચૂલાનો રસા। જો આ શું આવ્યો છે સમજાય, પેલા વિડીયોમાં સમજાય છે તું આવું જાવ તો આરી શું બરોબર બટેટા મેથી પછી આરી પાલક આ શું હારી હારી બટેટા બટેકા હા અને આ પાલક હા આલુ લીએ ડુંગળી ને બીજવાર મને લાય બટેટા બોલાય બટેકા એમ ના ડુંગળી ડુંગળી શીરી શી અને ભીંડા આ ડુંગળી અને ભીંડા આ છે ભીંડા। કેટલું બધું આવ્યું જો મિત્રો, અને મિત્રો ભરે તો અને આરી નાખો દેશી ખાતર જો કેનથી બને આરી હે ભેંસનો હા ભેંસનો પોદરો એમ આમ નાખી દેવાનું ચીવડ ખેતરમાં આ પણ જાય। તમારા વાવ તો તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, ફોલો કરો। આ ડુંગળી કેવી રહી એમ પાળ ડુંગળી કેવી થઈ ગઈ આ બટેટા કેટલો સમય છે અશ્વિન વાવવાનો? આરી મહિના જે થઈ ગયું છે, મહિનો છે એમ કર્યો આવે ખાતર નાખે એમ મારતું ને શનિ રવિવારે પાણી વારે નાખે ને હા હો શનિ રવિવાર ને પાણી નાખી દઉં। આ તું એકલો કરે કે તાર ભાઈ પણ સાથે બધા ભાઈબંધ એક આનો ભાગે અને એક આનો ભાગે એક આનો ભાગે ના નહીં બાબા છે હું સીડીઓ ના બધો ભાગ્યા આવે હું ભાગ્યો હું તો ભાગ્યો ને તો ભાગ મિત્રો આ તો કેટલા સમયથી લેબુડીએ પણ નહીં થતી। કોઈ ખાઈ જ ના કે આ તો ના ખાય ના ખાય પૂજા જબર ખાય ને ખાઈ ના મિત્રો આ બ્લોગ મજા કરશે, બ્લોગમાં બને રહેજો, લાઈક સબસ્ક્રાઇબ કરજો। હેલો ગાઈસ, લાઈક કરજો, શેર કરજો એટલે અમે આગળ વધી કે સંજુભાઈ આગળ વધી કે આ છે એમની ટીમ। આવી એક આ બાજુ તો આ બાજુ તો દીપામાં આવતો તમને વિડીયોમાં મજા આવે ને? બહુ મજા આવે વિડીયો કોમેડી કરવા તો એવું હા આઈફોન આ વિડીયો કેમ ઉતરે? બહુ મસ્ત અને કોમેડી વિડીયોઝ આવે। આ વિડીયો આઈફોન ઉતરે આઈ બસ જબર ખાય છે। હેલો સંજયને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો ને આગળ વધારજો અને એમને આગળ વધારજો, સપોર્ટ કરજો એમ સપોર્ટ કરજો, બહુ સપોર્ટ કરજો વળી અને મિલિયન 1000 આવવા પડે। હા મિલિયન 1000 આવવા પડે, મિલિયન ના આવે 1000 મિલિયન આવવા પડે અમકો મિલિયન આવવા પડે અને સબસ્ક્રાઇબ કે થવા જો પડે મિત્રો બચ્ચા પાર્ટી મારી યુટ્યુબ ચેનલ પ્રમોશન કરી રહી છે। જો તમે આ સબસ્ક્રાઈબ કરો, મિલિયન એ મારી યુટ્યુબ આઈડી પ્રમોશન કરે એમ મતલબ આભાર એટલો। એમાં શું હોય એ શું પાલક એમ આ બધું આપણે જમવા માટે બનાવી આ કમ્પ્લીટ થઈ જાય મિત્રો એટલે અમે આ બનાવશું વ્લોગ બીજું બનાવીને ખાવા જમવા માટે એટલે તમે ઈ જે દી બ્લોગ બનાવશું તેથી પણ તમને બતાવશું આ ઉગીને જમી જાય બધું અને આનું એક વખત શાક બનાવી દુનિયા સબ્જી બનાવી એમ ને આ ડુંગળી
તમને ક્યારની વાઈ છે ડુંગળી? ના કેની વાવી એટલે હું તો ખલા છે ઉખલા કે ખલા છે કેમ કાઢે હા હું ફળ નતો આવતો એવું? પછી આ ડુંગળી વાવી કમ કે ડુંગળી વાવે ને એટલે આવડી આવડી થાય અને પછી એક ફૂલ આવે ને કારા કારા બીજા આવે બરોબર. મિત્રો ખેતીમાં બધી મારા નાના ભાઈને ખબર પડે, બધી જ. જો રસા પણ નાખે એટલે મતલબ આનું શું અંતિ શું થાય? જીવડા ના આવે એવું એમ? કઈ આ શાકભાજીમાં કઈ નહીં ના આવે. શાકભાજીમાં કઈ પ્રોબ્લેમ ન થાય, સારી ને તંદુરસ્ત જોરદાર આપણને જમવા ભાવે. મૂળ શાકભાજી મોટી થાય ને એટલે વેચવાનું હોય ઈ તમને બતાવી દેજો પછી મિત્રો આ વિકસે પણ ને ખાસે પણ બધું કરશે. હા સહી બતાવી જય માતાજી હા ને થોડી તો મિત્રો તમે જણાવ્યું કે મારો નાનો ભાઈ આટલે ખેતી કામ કરે એટલે ભણવા પણ જાય છે, સ્કૂલ પણ જાય છે ને આવું બધું કરે. જો આ તો બધા જ શનિવાર છે એટલે હતા હરાવ્યા, બાકી હારે તો ના આવે, સ્કૂલ જાય બધા. સ્કૂલ જતા ગાઈસ સ્કૂલ જતા હો ગાઈસ આ ખાદ આ જો આ દેશી ખાતર હે, હા એ દેશી ખાતર. ઈયળના હિસાબે આવું થઈ ગયું છે. આવું નાખવું પડે આરી બધું નકી ઈયળના હિસાબે આ પાના ખાઈ જાય. એવું? હા જો મિત્રો તમે જોઈ શકો છો એ ધાડે વાયદા જો મિત્રો આ છે એનું તમને બહારથી દેખાડું કે એનું ખેતર. ત્યાંથી જો આ બધું લાકડા ને એવું હરકું કરી નાખે, ચેડા નાખી દે એટલે કે એને ગાય કે કોઈ બી વસ્તુ આવે નહીં. ને જો આ છે એનું ખેતર, ચારે કોરથી આમ પ્રાઇવેટ રાખેલ છે, કઈ વસ્તુ જ ના આવે. જો તમે વિટારી વિટારી બધી જ કમ્પ્લીટ. જો અહીંયા તો જોરદાર વસ્તુ. જો તો મિત્રો જો અમારો ભાઈ ખેતી કરે આવી હોશિયાર એમ બધું કરે. શેક ને છે આલો મારા પરડા બુ ખાઈ દીધા. તો અશ્વિનભાઈ આપણે વ્લોગનું કહી દો કે આપણે સીધી જમવાનું આ કમ્પ્લીટ થઈ જાય ને પછી બનાવશું, કહી દે. આરી બે અઠવાડિયા પછી તમારા બ્લોગ આવી જાય જમવા માટે. હા જમવા માટે. આ મિત્રો આ ઘરે વાયેલી એની આ કમ્પ્લીટ થઈ જાય પછી અમે બનાવશું કે વિડીયો અમે આ ઘરે વાઈ ને આ બનાવી સબ્જી બનાવીને જમી લીધું એ પણ અશ્વિનભાઈ તમને બતાવશે. બતાવશું વળી કમ્પ્લીટ વળી. તો આગળના બ્લોગમાં આવજો, હાજર આવજો. શું કેવું મિત્રો? તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો મજા આવી હોય તો કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પાણી પાવાનું છે તે સીનાનો હારો ગાવ. હા જો મિત્રો આ નળીને એવું બધું જો આ એની કેનલ જ છે આ બધી. જો અહીંયાથી પાણી પાવાનું હતું પણ તમને બતાવીશ બીજા નેક્સ્ટ બ્લોગમાં. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ.